જી હા દોસ્તો, કેમ છો? બધા મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું પાઠજાની હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. સર, ગુજરાતીના પેપરમાં જમાવટ આવી ગઈ. બેઝિક મેથ્સ, સ્ટાન્ડર્ડ મેથ્સ, અંગ્રેજીનું પેપર અને હવે વારો છે સામાજિક વિજ્ઞાનનો. હા, સંસ્કૃતનું પેપર તો બાકી છે હજી. પણ સંસ્કૃતની જે રજાઓ છે એની અંદર સામાજિક વિજ્ઞાનનો થોડોક ઉપયોગ કરી લઈએ તો કેવું રહેશે? મારા મનના વિચારો છે. શું તમે વાતથી સહમત છો કે નહીં? એક સરસ મજાની કોમેન્ટ આપી દો. તો જી હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન લાસ્ટ મિનિટ સ્ટ્રેટેજી, જેની અંદર 18/3/2026 ના રોજ જે તમારું પરીક્ષામાં પેપર છે એના માટે આપણે કેવું પ્લાનિંગ લઈને આવ્યા છે, કઈ તારીખે કેટલા વાગે અને કયો સેશન આવવાનો છે, બધું જ આપી દઈશ. વિડીયોના અંત સુધી જોડાવાનું રહેશે. લેટ અસ સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ ખાલી નાનકડી એક હિન્ટ તમને આપી દઉં કે સામાજિક વિજ્ઞાનના પેપરમાં પેપર લખતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે. સર્વપ્રથમ વિભાગ એ થી શરૂ કરી વિભાગ ડી સુધી વિભાગ પ્રમાણે જ પેપર લખવાનું છે. વિભાગ મુજબ જ પેપર લખવાનું છે. કારણ કે તમે વિભાગ ડી થી શરૂઆત કરો છો, ચાલે છે, નો ડાઉટ, પણ વિભાગ ડી પહેલા લખો છો ને તો પાછળ વિભાગ બી છૂટી જાય છે. એના કરતા બેટર છે વિભાગ એ, બી, સી અને ડી, જેથી કરીને તમારો કોઈ પ્રકારનો સમય બગડે નહીં. બીજી વાત કરું તો સાલવારી છે કે કોઈ સમય છે કે આંકડાકીય માહિતી છે, આ માહિતીમાં તમે બહુ ભૂલ કરીને આવો છો. નથી આવડતી તો ખોટી લખીને આવો છો, જેથી કરીને પેપર ચેક કરનાર વ્યક્તિની નજર સીધી ત્યાં જાય છે. નથી આવડતી તો યાદ રાખવાનો પ્રયત્ન કરો, પણ ખોટી લખીને ન આવો. હું તો કહું છું છેલ્લે એક એવો ઓપ્શન રાખો કે જે ન આવડે તો ન લખો, જેથી કરીને ચેક કરનાર વ્યક્તિની નજર તમારા પેપરમાં અંદર જાય નહીં. ત્રીજી વસ્તુ, 80 માર્કનું પેપર પૂરેપૂરું એટેન્ડ કરવાનું રહેશે. પૂરેપૂરું એટેન્ડ કરવાનું રહેશે. વધારે આવડતા સવાલો પહેલા લખવાના, પછી મધ્યમ અને પછી છેલ્લે ઓપ્શન રાખવાનો, જો ન આવડે તો જ. બીજી વાત, નકશામાં સંજ્ઞા અને સૂચિનું બોક્સ નકશાની નીચે જ આવશે અને નકશાની અંદર કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એનો નકશાનો અલગથી જે સેશન આવશે એમાં હું સાથે સમજાવવાનો છું. સ્વચ્છ લખવાનું પેપર, સારું લખવાનું, પેપર ચેક કરનાર વ્યક્તિને પેપર ચેક કરવું ગમે એવું લખવાનું રહેશે. અને પેપર પ્રેઝન્ટેશન કેમ કરવાનું છે એનો આખો અલગથી વિડીયો મૂકેલો છે, આ ચેનલમાં છે, ખાસ જોઈ લેજો. નેક્સ્ટ વાત કરીએ આપણે તો સર હવે 11 તારીખે 11/3/2026 નો સૌ પ્રથમ જે તમે આ લેક્ચર જોવો છો એ આ છે લાસ્ટ મિનિટ રિવિઝન, જે 2 વાગે બરાબર મુકાવાનો છે, કે જેમાં આખું તમને હું આ પ્લાનિંગ આપવાનો છું. ત્યાર પછી 3 વાગે પાસ થવાનું વરદાન, એટલે કે સામાજિક વિજ્ઞાનમાં જે એવા વિદ્યાર્થીઓ છે કે જેને પાસિંગ માર્ક લાવવા છે, જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી કંઈ તૈયારી નથી કરી, એવા વિદ્યાર્થી મિત્રો માટે આજનો આ લેક્ચર છે. ત્યાર પછી 12 તારીખ 2026 ના રોજ સાંજે 5 વાગે મહારિવિઝન, જેમાં ચેપ્ટર નંબર 1 થી ચેપ્ટર નંબર 4 શોર્ટ ટાઈમમાં ઘણું બધું આપી દઈશ. 1 થી 4 ચેપ્ટર જ ભણાવીશ. ત્યાર પછી 13 તારીખે વહેલી સવારે 10 વાગે વિડીયો સેશનની અંદર, લાઈવમાં નહીં, વિડીયો સેશનની અંદર ટોપ 25 ઇતિહાસ ના જે લેક્ચર જે છે એ આવવાના રહેશે. ત્યાર પછી મહારિવિઝન, અહીંયા ખાલી 5 થી 8 થોડું ભૂલથી લખાઈ ગયું છે, અહીંયા ખાલી ટોપ 25 ક્વેશ્ચન જ આવવાના છે, એ પણ ઇતિહાસના, એટલે કે 1 થી 7 ચેપ્ટરના. બરાબર, ચાલો. પછી 13 તારીખે સાંજે 5 વાગે મહારિવિઝનનો લેક્ચર આવશે, જેમાં ચેપ્ટર નંબર 5 થી 8. 14 તારીખે વહેલી સવારે 10 વાગે વિડીયો સેશનની અંદર ટોપ 25 ભૂગોળના પ્રશ્નો. આમાં હું તમને બહુ સમય નહીં લઉં, તમારો થોડોક સમય લઈશ. સાંજે 5 વાગે પાછા ચેપ્ટર નંબર 9 થી 12 સિક્વન્સમાં છે અને રિવિઝન કરાવવાનો છું, આઈએમપી આપવાનો છું, સમજાવવાનો છું, જવાબ કેમ લખવાનો સમજાવવાનો છું, અને સાથે સાથે શોર્ટકટ પણ આપીશ. 15 તારીખે વહેલી સવારે વિડીયો સેશનની અંદર ટોપ 25 લાઈવની અંદર આ 3 લાઈવ છે અને આ 3 વિડીયો સેશનમાં આવશે. ટોપ 25 ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર, અને એ મહારિવિઝન ચેપ્ટર નંબર 13 થી 16. ત્યાર પછી 16 તારીખે મહારિવિઝન 17મા ચેપ્ટર થી 23મું ચેપ્ટર. ઈ 16 તારીખે સાંજે રાતે 9 વાગે આઈએમપી ઓબ્જેક્ટિવ. ત્યાર પછી 17 તારીખે એટલે કે સાહેબ આપણા ફાઇનલ કાઉન્ટડાઉન શરૂ થવાનું છે. આઈએમપી નકશા અને ચિત્ર આધારિત, કે જેની મેં તમને બહુ રાહ જોડાવી છે, પણ આમાં હું તમને શોર્ટકટ આપવાનો છું એટલે મેં તમારી રાહ જોડાવી છે, ખાસ માફ કરજો એના માટે. અને ચિત્ર આધારિત પ્રશ્નો પણ સાથે બંને એક જ લેક્ચરની અંદર બંને લઈ લઈશ.
ત્યાર પછી સાંજે 5 વાગે એક્સપેક્ટેડ PYQ કે જે છેલ્લા 5 વર્ષમાં બોર્ડમાં પૂછાયેલા છે એવા સવાલના સ્ક્રીનશોટ, એટલે કે સાબિતી સાથે આવીશ કે આ પ્રશ્નો તો બોર્ડમાં આવે છે ને આવે જ છે. ત્યાર પછી 1 વાગે સાંજે બપોર 1 વાગે મોસ્ટ એક્સપેક્ટેડ પેપર કે જેમાંથી મોટા ભાગના સવાલો તમારા બોર્ડમાં પૂછાવાના છે એવું આખું પેપર લઈને આવીશ. સાંજે 9 વાગે કે જે લાખો વિદ્યાર્થીઓ જેની રાહ જોવે છે એવો ભવિષ્યવાણીનો લેક્ચર, અને 18 તારીખે વહેલી સવારે 4 વાગે સૂર્યોદયનો લેક્ચર, અને સાથે સાથે 18 તારીખે બપોરે 2 વાગે પેપર પૂરું થશે એટલે પેપર સોલ્યુશન કરાવી અને પછી અહીંયા મારી સામાજિક વિજ્ઞાનની સંપૂર્ણ જવાબદારી પૂર્ણ કરીશ વિથ હાર્ટ સાથે, વિથ તમારા દિલ સાથે. તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો પ્લાનિંગ મારો ખાસ રહ્યો છે. તો આ પ્લાનિંગ તમને કેવો લાગ્યો છે ખાસ મને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે સર #પ્લાનિંગ પછી તમારે જે આપવું હોય એ તમે કોમેન્ટ કરી શકો છો. સ્ક્રીનશોટ પાડવો હોય તો ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો. 1 2 3 4 રેડી. આ છે મારો પ્લાનિંગ, અને આ પ્લાનિંગમાં જે વિદ્યાર્થી, હું તમને અભિમાનથી નથી કહેતો, હું બહુ સ્વાભિમાનથી કહું છું, જે વિદ્યાર્થીઓ આ બધા સેશનમાં છેલ્લે સુધી રહેશે, હું એને ગેરંટી સાથે કહું છું કે એ વિદ્યાર્થીના સામાજિક વિજ્ઞાનમાં બોર્ડમાં 80 માંથી 80 આવશે. અને જો સ્કૂલમાં સાહેબ 20 માંથી 20 મૂકી દીધા, જો કે મૂકી દે છે, તો 20 માંથી 20 મૂકી દીધા ને તો એ વિદ્યાર્થીના 100 માંથી 100 માર્ક લાવવાની ગેરંટી હું લઉં છું. રેડી. બહુ એનાલિસિસ કરીશ અને પછી લઈને આવીશ. સાથે સાથે આટલું જ નહીં, ઠીક છે, બાકી હવે મારા દોસ્ત આગળ વાત કરીએ ખાસ તો ટાઈમ મેનેજમેન્ટ. સર વિભાગ મુજબ પેપરમાં સાદી ઘડિયાળ પહેરીને જવાની છે. સાદી ઘડિયાળ, ડિજિટલ વોચ અથવા તો પેલી આંકડાકીય ઘડિયાળ તમને લઈ જવા દે. આવી એક્ઝેક્ટ સાદી ઘડિયાળ, કાંટાવાળી ઘડિયાળ તમને લઈ જવા દેશે, સાથે રાખવાની છે. રેડી. અને એમાં ટાઈમ મેનેજમેન્ટ તમારે કઈ રીતે કરવાનું રહેશે તો હું ખાસ કહી દઉં. ચાલો, સૌપ્રથમ સેક્શન એ ને માત્ર 20 મિનિટ આપવાની રહેશે. ત્યાર પછીની વાત કરીએ તો સેક્શન બી માટે 45 મિનિટ. હું અરાઉન્ડિંગ એટલે કે થોડી ઘણી વધઘટ આમાં થશે, તમારે જોઈ લેવાનું, પણ આટલી મિનિટ તો તમારે ફાળવવાની જ પડશે. 45 મિનિટ તમારે વિભાગ બી માટે જશે. વિભાગ સી ની અંદર 6 સવાલ અથવા 7 સવાલ લખો તો એમાં પણ 45 મિનિટ તમારી જશે. ઓકે. ત્યાર પછી વિભાગ ડી ની વાત કરીએ તો એમાં પણ અરાઉન્ડિંગ તમારી 45 મિનિટ તો જશે ને જશે. સેક્શન ઈ નો આવે. રેડી. તો 20 45 અને 45 દુ 90, બરાબર. 90 ને 40, 130 અને 5 135 મિનિટ. 135 ને 20, 35 ને 10, 45 ને 10, 155 મિનિટ થઈ ગઈ. હવે 155 મિનિટ થઈ ગઈ અને કુલ તમને મળે છે 180 મિનિટ, બરાબર. એટલે હજી પણ 25 મિનિટ બાકી છે. એ 25 માંથી 10 મિનિટ કોઈ પણ આ સેશનની અંદર આપી દેજો જેમાં તમને વધઘટ લાગી હોય એના માટે. ઓકે. ફરી એક વખત કેલ્ક્યુલેશન કરી દઉં, કદાચ હું ભૂલ ન કરું તો 4 2 8 ને 4 તારી 12, 120 ને 10 130 ને 135 ને 10 35 ને 10 45 ને 55, 55 ને 10 165, 165 ને હવે વધી છે ખાલી માત્ર ને માત્ર 15 મિનિટ. તો આ 15 મિનિટની અંદર પેપરને વ્યવસ્થિત દોરા આપશે. ત્યાં સ્ટેપલર નહીં મારવા દે. ભૂલથી પણ સ્ટેપલર લઈ ગયા હોય તો સ્ટેપલર મારતા નહીં. બોર્ડનું પેપર છે, દોરાથી વ્યવસ્થિત પેપર બાંધવાનું છે. દોરામાં તમને વ્યવસ્થિત જો કાણા પાડતા ન ફાવે તો વર્ગ શિક્ષક અથવા સુપરવાઇઝરને કહી દેજો. એટલે કે સુપરવાઇઝર હશે ત્યાં, વર્ગ શિક્ષક નહીં હોય, સુપરવાઇઝર હશે. સુપરવાઇઝરને કહી અને વ્યવસ્થિત કાણું પાડી દેવાનું. જો કે હવે તમે અત્યાર સુધી ઘણા બધા પેપર આપ્યા છે એટલે ટ્રેન થઈ જ ગયા છો, નો ડાઉટ, પણ એક કે ને શિક્ષકનો સ્વભાવ છે એટલે કેવું જરૂરી છે. 15 મિનિટની અંદર પુરવણી વ્યવસ્થિત બાંધી દેવાની. મેન પુરવણી, એની પાછળ એક્સ્ટ્રા, પછી એક્સ્ટ્રા બધી પુરવણી બાંધી બધામાં ખાકી સ્ટીકર મરાઈ જાય એટલે પેપરની સજાવટ શરૂ કરી દેવાની. મુખ્ય વિભાગ હોય ત્યાં ચોરસ બોક્સ, મુખ્ય લાઈન હોય ત્યાં અંડરલાઈન, આંકડાકીય માહિતી પર ચોરસ બોક્સ, આવી રીતે થોડુંક
પ્રેઝન્ટેશન તમારું સજાવટથી કરી દેવાનું. આખું પેપર ચિતરી નહીં નાખતા હો, ખાસ. અને છેલ્લે સમય મળે છે તો પેપર એક વખત રિવિઝન કરી લેજો. કઈ બાકી તો નથી રહેતું ને? જો બધું જ કમ્પ્લીટ થઈ જાય તો પછી આમાં વધે સમય તો એક્સ્ટ્રા પ્રશ્નો લખવાની જગ્યા છોડેલી હોય, વધેલી હોય તો લખજો, નહીતર પછી વ્યવસ્થિત ટાઈમ મેનેજમેન્ટ તમારી રીતે કરી લેજો. રેડી? આ છે મારું ટાઈમ મેનેજમેન્ટ. એસએસ માટે, સોશિયલ સાયન્સ માટે રહેશે. બાકી અન્ય વિષયમાં તમને વ્યવસ્થિત આપેલું છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બીજું, એક અફવામાં તમે કદાચ તમને તમારા સુધી કદાચ પહોંચે કે ન પહોંચે કે સર એક જ રજા છે તો સોશિયલ સાયન્સનું પેપર અઘરું આવશે, એવી અફવાઓ ઘણી બધી ઉડશે. અફવામાં કોઈ જવાની જરૂર નથી. બોર્ડનું પેપર ઇઝી આવે, મધ્યમ આવે કે અઘરું આવે, આપણી તૈયારી પૂરેપૂરી હશે. પેપર કદાચ ટ્વિસ્ટેડ હોય છતાં પણ હું એવી તૈયારી કરાવીશ કે જેથી તમને પેપર ક્યારે અઘરું નહીં લાગે. આવી કોઈ અફવામાં જવું નહીં. પેપર કાઢનાર વ્યક્તિના હાથમાં પેપર હોય છે એટલે એવી કોઈ ખોટી અફવામાં જવાનું નથી. રેડી? છેલ્લું પેપર છે અને અત્યાર સુધી તમે જબરજસ્ત તૈયારી કરેલી છે. અંત સુધીના એટલે કે છેલ્લે તમે નર્વસ કે હતાશામાં ન આવો એવી હું ખાસ વિનંતી કરું છું. બાકી મેં તમને કીધું, મેં 11 તારીખથી એટલા માટે લેક્ચર લઈને આવ્યો છું જેથી કરીને તમે પાછળ કોઈ પ્રકારની ચિંતા થાય નહીં. રેડી? ચાલો. અને હા, ખાસ એક મસ્ત મજાની વાત કરી દઉં કે તમારા માટે મેં ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 23 સુધીની સરસ મજાની હેન્ડ રિટન નોટ્સ તૈયાર કરેલી છે. અને એ તમને હેન્ડ રિટન નોટ્સ ક્યાંથી મળશે તો કે આપણી વોટ્સઅપ ચેનલમાંથી મળી જશે. તો યુથ વિદ્યાકુલ નામની આપણી વોટ્સઅપ ચેનલને ખાસ જોઈન થઈ જજો ને, એમાંથી તમને આ હેન્ડ રિટન નોટ્સ એમાંથી તમને મળી જશે. સાથે હું આટલા જે મેં સેશન કીધા આટલા સેશન તો હું આપવાનો છું. અને હજી પણ મારા મગજની અંદર પેલા જે શોર્ટ ચાલે છે, શોર્ટ વિડીયોની અંદર જે આપણે નોટની અંદર જે આપેલા ચિત્રો હોય છે, આપણે પૈસાની નોટમાં જે ચિત્રો આપેલા એના દરેક પ્રશ્ન પૂછાય છે, એ પણ એક શોર્ટ નોટ વિડીયો આપીશ. સાથે આપણી ધોરણ 10 ની જે ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 9 ટોપર વિદ્યાકુલ નામની ચેનલની અંદર હું 5 વિડીયો એવા લઈને આવીશ જે 5-5 મિનિટના હશે. 5 ટોપિક આપીશ, પણ એ 5 ટોપિકમાંથી 3 ટોપિક તમારી પરીક્ષામાં પૂછાશે. તો એ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે મેન ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો. અને હા, આજનો આ સેશન તમને કેવો લાગ્યો છે એ ખાસ જણાવી દેજો. અંતે હું એટલું કહીશ કે ડરવાની કોઈ જરૂર નથી. સામાજિક વિજ્ઞાનથી ડરવાની કોઈ જરૂર નથી. બસ હું જે કહું છું એ પ્રમાણે કરજો તો તમારા પરીક્ષામાં અવશ્યથી માર્ક સારા આવશે ને આવશે. સંસ્કૃતનું પેપર તો સાથે ચાલવાનું છે, સંસ્કૃતના લેક્ચર આવવાના છે, હિન્દીના પણ લેક્ચરો સાથે ચાલશે. બીજું કે છેલ્લે સોશિયલ સાયન્સનું પણ પેપર છે, એની પણ તૈયારી ચાલશે જ. બધું જ આપણી ચેનલમાં અપ ટુ ડેટ મુકાઈ જશે. ખાસ જોઈ લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને ખાસ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરીને જેટલા પણ લેક્ચર આવે એ તમને ખબર પડતા રહે. આ મારું પ્લાનિંગ છે. પ્લાનિંગ તમને કેવું લાગ્યું ખાસ જણાવી દેજો. અને અંતે મળીએ છીએ આવતીકાલે 11 તારીખે બપોરે 2 વાગે અને 3 વાગે પાસ થવાના વરદાનમાં. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગુજરાત. થેન્ક યુ વેરી મચ.